કદાચ તો પછી મને કેમ પૂછો છો? ચાલો હવે આપડે આપડું ભણવાનું કરશું. આપડા પાઠ નું નામ છે ગતિ અને અંતરનું માપન. ગતિ તેમજ અંતરનું માપન બેય છે ઈ કહી શકાય આપડે. હવે મને 14 નંબર નરસિસ ફાતિમા ઈ કે છે કે અત્યાર સુધીમાં આપણે જે પાઠમાં ભણ્યા એમાં તને કેટલું યાદ છે? 14 નંબર આપણે માપન કરતા શીખ્યા અને જૂના જમાનામાં કઈ કઈ વસ્તુઓથી માપન થતું હતું તે શીખ્યા. પછી બીજું? પછી કે ક્યાં અવર હતા. વેરી ગુડ. બીજું શું યાદ આવે છે? પહેલીને બુજા વાળું કઈ યાદ આવે છે? પહેલી ને બુજાવાળું મેં શું કીધું તું? મિસ મને યાદ આવે છે. શું બોલું? મને ના યાદ વચ્ચે છે. માઇક શરૂ કરવાનું આપડે મનાય છે. 14 નંબર સોરી કેશે ને આવડે છે. હું લેક્ચરમાં હતી ને આમને બોલ કઈ હતું. ઓકે ઓકે ચાલો 73 નંબર. હા મિસ. ચાલો તને કેટલું યાદ આવે છે? આપણે છે ને ગાજી પેલા પેલા આપડે છે ને પેલા આપડે ઘોડા ગાડાનો ઉપયોગ થયો. હમ પછી પેડા મસ્ત બનાવા મળ્યા પછી હમ થયો. પછી કાર નો ઉપયોગ થયો. અને નો ઉપયોગ થયો. હમ પછી એરોપ્લેનનો હમ હમ સ્કૂટરનું હમ એનો બધો ઉપયોગ થયો. હમ હમ ટેબલની માપ કેવી રીતના અંતર માપી શકે તે ભણ્યા હતા. ટેબલ નું અંતર કેવી રીતે માપી શકાય તું મને કહીશ? આ સ્કેલથી મેજરટેપથી હમ લાકડીથી હમ બસ આટલું છે યાદ. ઓકે પહેલી ને બુજાઈ શેનાથી માપ્યું તું? લાકડીથી. હમ લાકડીથી અને ભીંડાથી. ભીંડો નતો ઈ ગીલી અને દંડો હતો. હા ગીલી દંડો. હા એટલે કે ગીલી દંડા થી છે ઈ શું કર્યું તું પહેલી અને બુજાએ માપ ટેબલ નું કર્યું હતું. પણ પછી સમય એવો આવ્યો કે શું થયું જે એનો ગીલી દંડો હતો ઈ ખોવાઈ ગયો. અને ટેબલમાં જે વચ્ચે નિશાન મારેલું હતું ઈ ભૂસાઈ ગયું. તો હવે મને 13 નંબર કેશે પછી પહેલી ને બુજાએ શું કર્યું? પછી પહેલી અને બુજા એકબીજા હારે ઝગડવા લઈ ગયા ઝગડવા મળ્યા. પછી? પછી એમાં એવું આવ્યું કે પછી એ લોકો એ દોરીથી માપશે હવે. દોરીથી માપી અને એને નક્કી કર્યું કે ભાઈ દોરી છે ઈ 2 વડી 4 વડી 1/2 1/4 એવું આપડે શીખ્યા તા યાદ છે? હા. કેટલા ભાગ પડ્યા તા? હા. તો કે આપણે પહેલી અને બુજાને છે ઈ શું અમુક સજેશન પણ આપ્યા તા. કે ભાઈ હા આપણે શું શું કરવું તમે કઈ રીતે માપી શકો. આજે આપણે આગળ હવે વધવાનું છે. ભાઈ કેટલાક માપન કઈ રીતના માપન છે ઈ પૂછો થયા. તો ખરી કે કોણે કેટલું લખેલું તમે આપી તું ઈ. ઈ મને યાદ જ છે તું ટેન્શન ના લે હો. હવે આપણેે છે ઈ અંતર અથવા લંબાઈ માપી ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા માટે કેટલાક માપન કરીએ. કેટલાક માપન વિશે ભણીએ. તો હવે તમને છે ઈ આ ચિત્રમાં શું લાગે છે કે આમાં શું માપન કરવાની વાત છે? ચોરસની ખાનાની લાદી છે તેની. લાદી છે તો ઈ લાદી માપન એટલે કે અહિયાં છે ને તમને ક્લાસરૂમ દેખાય છે બોર્ડ છે અહિયાં દેખાય છે? એટલે એનો મતલબ એવું થાય કે બોર્ડ હોય તો એ ક્લાસરૂમ હોય.
તો અહીંયા ક્લાસરૂમ હા માપવાની વાત છે, ટેવ તો કઈ પડી રીતે જશે માપશે આ ત્રણે ક્લાસરૂમ? ક્લાસરૂમ ઘરમાં હોય ને બહુ માપ પટ્ટીથી. માપપટ્ટીથી. ઓકે, બીજી કઈ રીતે માપશે? હાથથી પગથી હમ હાથથી, હમ પગથી, નોટબુકથી, પેન્સિલથી, પેનથી, પેડથી. ઓકે 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 એક મિનિટ એક મિનિટ એક મિનિટ આ ચિત્રને લાગુ પડતું હોય એમાં એ કયું એક માપન નો યુઝ કરશે? બધા માપનો પેન્સિલથી તમે માપો તો તમારે રૂમ મોટો હોય તો કેટલી વાર લાગે? તમારે ઝડપથી માપવો મેજર ટેપ નો ઉપયોગ બે કરશે. કલાક થઈ જાય. તો ઝડપથી ને મિસ લંબાઈ ને પહોળાઈ બે માપવું છે તો કઈ રીતે ત્યાં માપશે? હોય મેજર ટેપ. ક્લાસમાં તો નેઝર ટેપ આપણે લઈને ન આવ્યા હોય. તો હારું 24 કઉ ફૂટ આપડે પટ્ટીથી. હજુ હું કઉ અથવા કોઈ પણ થોડાક મોટા છોકરા હોય ને 10-12 વર્ષના તો બોર્ડ લઈને માપી શકે નકર હાથ ને પગ. અને બોર્ડ પાસે ચોક તો હોય જ તે ચોક અથવા માર્કર તેનેથી માપી શકે. ઓ બાપા, ચોક અને માર્કર થી આપણે છે એ અંતર મીન્સ માપવું દોરીનો ઉપયોગ કરીને. આપડા ક્લાસમાં આપણે દોરી લાવીએ? હા મિસ હોય જ છે ને આપડી પાસે દોરી. ક્લાસમાં કોણ દોરી લાવે છે? મિસ કોકના બેગમાં રહી ગઈ હોય તો. ઓકે, એટલે મતલબ તારા બેગમાં હશે. હવે તું આવ ને ત્યારે હું ચેક કરું. લે. પછી આપડે સરને બતાવીએ કે આ દોરી લઈને આવીશ. તે પણ મિસ તો જો તો ખાલી ઉદાહરણ દઉં. ઓકે. તો હવે છે એ આપણે કેટલાક માપન શીખવાના છે એની માટે પ્રવૃત્તિ આવી રીતે જે છે એ સમૂહમાં એટલે કે આપણા ક્લાસના 2-3 વિદ્યાર્થીઓ સાથે છે એ સમૂહમાં મળી અને કરવાની છે. તમારા પગલાની લંબાઈના એકમ માપીને. શું કરવાનું છે? આપડા પગલાના જે પગ છે ને એની લંબાઈ માપીને આવી રીતે. પગલાના એકમ દ્વારા, કારણ કે જો ચોક દ્વારા આપણે અને જે છે ને બોર્ડ વાળું સજેશન આપ્યું ને બેટા કોઈને નહી આપતી. કારણ કે બોર્ડ છે ને ઈ કે આપણે કાઢી અને પાછું નાખ્યું કે એવી રીતે ના હોય. પડી જાય મિસ બોર્ડ. અને અમુક વાર છે ઈ બોર્ડ છે ઈ દિવાલની અંદર જ હોય તો એને તો કાઢવાનો પ્રશ્ન જ નથી આવતો ને. એટલે કે પગ દ્વારા છે ઈ શું કરે છે? આવી રીતે લંબાઈ માપે. તો શું બધાના પગલા સરખા હશે? ના મિસ. શું હશે તો? મિસ કોકના પગ જાડા હશે કોકના તો મોટા પતલા હશે. કા તો કોકના પગ મોટા હશે તો નાના હશે. એટલે માપ સરખું હશે? નહી આવે સરખું. મિસ જાડા હશે ને એના પગ નાના હશે ને પાતળા હશે ને એના પગ મોટા હશે. ઓહ, તું તો બહુ એસ્ટિમેટ કર્યું હો ભાઈ. એટલે કે હા બધાના મિસ બઉ પગલાને જો હવે તમને અહીંયા દેખાયશ કે એક જણ ચાલીને ગયો તો એને છે એ એટલું છે એ અંતર બાકી રહી ગયું. હવે એના પગલા છે ત્યાં સમાય એમ નથી. એટલા હા પગલા એનું પૂરું થઈ જાય. એવી જ રીતે છે ઈ શું અલગ અલગ બધા છે ઈ લંબાય. હવે આપણું પગલું કેવડું છે ને ઈ આપણે માપવું હોય તો એક પગલું ભરી અને આગળ અને પાછળ બે જગ્યાએ લાઈન કરવાની. પછી દોરી લઈ અને માપપટ્ટીથી માપવાનું કે આપણું પગલું કેટલું લાંબુ છે. આપડો પગ કેટલો લાંબો છે. હા બરાબર. મિસ ઈ તો અને તમને અહિયાં એક કોષ્ટક આપ્યું છે કે જો અહિયાં તમને ચિત્રમાં દેખાય છે કે આને એટલી જગ્યા વધે છે અને એનાથી ઓછી જગ્યા વધે છે. બીજા ચિત્રમાં વધે છે ઓછી જગ્યા હા એટલે શું હા બધાના પગનું માપ સરખું ન હોય. એટલે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. હા હા. તો આ વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ છે ઈ તમારે લખવાની છે. એટલે આ કોષ્ટક છે એ તમારી બુકમાં આવી રીતે છે એ 3 હેડિંગ મારી અને દોરી નાખો. પછી તમારે એમાં લંબાઈ અને બે પહોળાઈ લખવાની કોષ્ટક છે. અહીંયા જોઈ લો ખંડોની લંબાઈ મિસ બે કોષ્ટક છે એક ટેબલની પહોળાઈ કોણ માપે ને વેતોની સંખ્યા. થેન્ક યુ બેટા હું ભણાવું છું ને એડવાન્સમાં તું ભણાઈ દે તો હું છે ખાલી ચેન્જ કરતી રહું સ્લાઈડ. ના ના મિસ. હા એમ તારે ભણાવવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. બીજાને થોડીક ના સમજ તો પડવી જોઈએ ને બેટા. પાઠ વાંચવો હોય તો આપણને એક્સાઇટમેન્ટ હોય ઈ બરોબર છે. પણ થોડુંક ધીમે ધીમે. તમારે છે વર્ગખંડની લંબાઈની જગ્યાએ તમારે શું કરવાનું છે તમારા ઘરની લંબાઈ કરવાની છે. કે તમે હાલમાં તો સ્કૂલમાં છો ને એટલે આપણે વર્ગખંડની લંબાઈ પહોળાઈ માપી નઈ શકીએ. એટલે તમારે શું કરવાનું તમારા ઘરની લંબાઈ છે ઈ અને પહોળાઈ તમે કેટલા પગલા ભર્યા તમારે ચાલવાનું કે કેટલા પગલા ભર્યા તમારે ગણીને કે ભાઈ હું આટલા પગલા ભરી અને મારી છે ઈ ઘર એટલા પગલાનું છે. પછી લંબાઈ મપાય જાય પછી પહોળાઈ માપવાની અને અહિયાં લખવાનું. પછી છે ઈ વિદ્યાર્થીના નામમાં છે તમારા ભાઈ બહેનના અથવા મમ્મી પપ્પાને આપણે આમાં ઇન્વોલ્વ કરી શકીએ.
ભાઈ હા મમ્મી મિસ. તમે માપો ને તમારા કેટલા પગલા થાય છે બરાબર મમ્મી ફ્રી હોય ત્યારે હા અથવા છે મોટો ભાઈ કે બેન હોય તો એની મમ્મી પણ આપણે મદદ લઈ શું બેટા મમ્મી પપ્પા ફ્રી ન હોય તો પણ આપડે મમ્મી ફ્રી હોય ત્યારે જ કેવાનું ને બાકી નઈ કેવાનું ને મમ્મી ફ્રી ન હોય તો તમારી કોઈ ફ્રેન્ડ ગમે ચાલે એવું નથી આ તો મેં જસ્ટ ઉદાહરણ આપ્યું કે ભાઈ તમારે કોઈ વિદ્યાર્થી તમારા ઘરે ન આવતા હોય તમારા કોઈ ફ્રેન્ડ ઘરે ન આવતા હોય તો તમારા મમ્મી ની આપણે હેલ્પ લઈ શકીએ હા મિસ. મોટા નાના ભાઈ બહેન ની ગમે એની આપણે હેલ્પ લઈ શકીએ આપડે તો અહિયાં છે એ નામ એડ કરવાના અને એની લંબાઈ એનાથી કેટલી લંબાઈ થઈ ને આપડાથી કેટલી લંબાઈ થઈ અને પહોળાઈ કેટલી થઈ ઈ હા લખવાનું છે બરોબર આ કોષ્ટક બધાને દોરાઈ ગયું બેટા મિસ અમારે પાઠ્યપુસ્તકમાં દોરેલું છે તો એ દોરવાનું છે નોટબુકમાં ના ના તો છે એ સીધું ફેરબુકમાં દોરી નાખવાનું હા મિસ. હા તો મિસ ઓલામાં છે પાઠ્યપુસ્તકમાં હા પાઠ્યપુસ્તકમાં છે જ 98 નંબર ના પેજ ઉપર 98 થેન્ક યુ મિસ 100 ને 100 નહી ખાલી 98 હવે છે એ 98 આપણે ઉપરના પેજમાં. પ્રવૃતિ હવે પ્રવૃત્તિ 2 તો કે પ્રવૃત્તિ 2 માં તમને શું દેખાય છે શેનાથી માફ કરે છે હાથથી હાથેથી. હાથથી હાથેથી કઈ રીતે આમાં બે અંગૂઠા આમ પોતા અંગૂઠા પાસે અને આંગળી આંગળીની છે ને એને મદદથી. મૂકીને કરે તમે અત્યારે પતંગ આવ્યા તો લચ્છી વાળશું હા લચ્છી વાળતા કોને મિસ મને તો ઈ તમે કઈ રીતે મને વાળો ઈ કઈ રીતે વાળો ઈ જેવી રીતના વાળે અને મિસ માપનો છેલ્લી હાથ આંગળી ને નીચે અંગૂઠાનો દેવાનો તો યુઝ થાય એમાં. મિસ તો પેલા છે ને છેલ્લી એમાં આંગળીમાં વીંટવાનું ઉછળી કે પાછી જઈને ઊભી વીંટતું રહે જ એવી જવાનું. રીતના હાથ ઓ ફેરવવાનો તું તું ને ખબર પાછી નથી કરવાની તો કે આપણે લચ્છી લાંબી ને ટૂંકી ને એવી બધી વાળીશું ઘણી વાર આપણે ટૂંકી વાળીએ તો છે ને બે અંગૂઠો આંગળી ને થોડી ટૂંકી રાખે મોટી વાળી મોટી એનથી મોટી માળી હોય ને તો ત્રીજી આંગળીનો ઉપયોગ કરીને આપણે એવી રીતે મોટી લચ્છી વાળતા હોય છે વાળો ને તમે બધા કા અથવા કોઈ તમારા ભાઈ હા હોય એને વાળતા તમે જોયા હોય તો એવી જ રીતે આપણે આ ટેબલ નું છે એ માપ કરવાનું છે તો આપડો અંગુઠો અને ટચલી આંગળી એટલે ઈ બે ભેગું થાય ને ત્યારે વેંત બને શું થાય એ એટલા વચ્ચેનું જે માપ હોય એને આપણે વેંત કહીએ શું કહીએ વેંત તો અહિયાં બે તમને ચિત્રમાં શું દેખાય છે એક છોકરો શું કરી રહ્યો છે વેત માપી રહ્યો છે હાથથી હાથ થી એના ટેબલ ને છે એ શું વેંત માપી રહ્યો છે કે ભાઈ કેટલી વેંત થાય છે હાથથી હા માપી રહી હાથથી માપી રહ્યો છે હવે ત્રણેય નું માપ છે ઈ સરખું હશે હાથનું વેંત છે ના મિસ ના ના મિસ અલગ 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 હોય કેમ અલગ અલગ હોય ચાલ મિસ કોકનું હાથ નાનો હોય તો હોય. આંગળી પતલી હોય જાડી હોય કોકની હા તો એ તો આવી રીતે છે ઈ શું કરવાની વેંત માપતા હોય આવી રીતે વેંત માપવાની એક વેંત બે વેંત ત્રણ વેંત તો કે ટેબલ ની લંબાઈ કેટલી થઈ ક્યારે પહોળાઈ કેટલી થઈ હા જો મિસ. આવી રીતે તો તમે ત્રણેય નું અનુમાન કરશો તો જો એકને તો વેંત પૂરી થઈ ગઈ એકને ઓછી રે એકને એનથી વધારે ઓછી રે દેખાયશ ને હા ત્રણેયના મિસ. માપમાં શું છે આપણને ફેર દેખાય છે જો એકેય પૂરી નથી થઈ છેલ્લાની થોડીક વધી હા થોડાક આને જરીક જ વધી અને એનથી વધારે વધી અને નીચે વાળા ને એનથી વધારે વધી એટલે ત્રણેયના માપમાં શું થયું ફેર થયો કે ભાઈ છે એટલે કે પેલા શું હતું આવા જ્ઞાત અજ્ઞાત જે માપ છે એ જો પગની લંબાઈ અને હાથની લંબાઈ છે એ બંનેમાં શું હતું ફેરફાર આવતો કોઈ છે એ 12 પગલા ભરે તો એને છે એ ક્લાસ પૂરો થઈ જાય ઘણા ને છે 15 પગલા એ થાય કેમ કે એનું પગલું શું હોય નાનું હોય એટલે પેલાના જમાનામાં શું આવા જ્ઞાત માપો અજ્ઞાત માપો હતા બધા શું કરતા હાથ પગેથી માપતા હવે જો આ ટેબલ ની પહોળાય છે જોઈ રહ્યા કે બીજું કોષ્ટક આવે છે તો આ બીજું કોષ્ટક છે ને ઈ રીતે તમારે કરવાનું એમાં વેંતોની સંખ્યા લખવાની છે એમાં પગલાની નહીં શેની લખવાની છે મિસ વેદોની વેંતની એટલે આપડા હાથ મેં કીધું તો ખરું ટચલી આંગળી અને અંગૂઠો સીધો રાખી અને માપવાનું જે અહીંયા મેં દર્શાવ્યું તું હમણાં આવી રીતે ઠીક હા મિસ હા હા એને વેંત કેવાય વેંત માપવાની તમારા ઘરે જે ટેબલ છે એ કેટલા વેંત નું છે મિસ મેં તમારું પુસ્તક પછી માપ્યું.
બે ઓલા હા થયા, બે પણ માંથી બાક રહી ગયું. ટેબલ ન હોય તો શું બેટા? ટેબલ નથી તો ટેબલ ના હોય તો આપણે પ્લેટફોર્મ ની પણ લંબાઈ માપી શકીએ. હમ. કોઈ પણ વસ્તુની આપડે છે ને લંબાઈ માપતા શીખવાનું છે. પેલા વેંત દ્વારા શીખવાનું છે બરોબર. અમુક વસ્તુ છે એ પગલા ભરીને શીખાતી હોય તો પગલા ભરીને, પછી એને નેઝર થી માપવાનું કે આપડી વેંતની લંબાઈ કેટલી છે. સમજણ? એક વેત આપણે ભરી અને પછી એને નિશાન કરીએ. એટલે પછી ન્યાંથી ન્યાં સુધી આપણે નેઝરટેપ મૂકીએ એટલે આપણને લંબાઈ નું માપ જડે કે આપડી છે એ વેત કેટલી લાંબી છે. આપડા શું બેટા? કો પણ તારું કઈ સંભળાતું નથી બેટા. તો કે વેતોની સંખ્યા માપવાની છે. ચાલો 33 નંબર આ વાત છે. 33 મિસ નંબર. મારા ઘરથી અવાજ આવતો તો હું કઈ નહોતી બોલતી. સોરી. ઓકે ઓકે ચાલો 33 નંબર વાંચો. કોઈ માપને રણીને બે ભાગમાં અભ્યક્ત કરી શકાય છે. એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ મૂકવામાં આવે આવે લંબાઈને એકમની વચ્ચે. ઉદાહરણ તરીકે તમારા 12 પગલાની બે જણા અવાજ વાંચે છે, મિસ. વચ્ચે કોઈક નો અવાજ આવે છે બેટા માઇક બંધ કરો. હું વાંચું 13 નંબર. તેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. મિસ કાઈ સમજાણું જ નહી. મને તો સમજાણ. મિસની બહેન અવાજ કપાતો હતો. એક મિનિટ બેટા મારું સાંભળીશ તું ઝવેરિયા. એક તો છે ને જો ઈ વાંચતી હતી તો વચ્ચે 3 જણા બોલ્યા. હવે તમે વચ્ચે બોલો ને એટલે શું થાય એનો અવાજ ન તમને સંભળાય. જે વચ્ચે બોલ્યો હોય એનો અવાજ સાંભળો. એટલે આપણને ખબર ન પડે કે એને હું વાંચ્યું. ને પ્લસ મિસ જે મને વચ્ચે તો એમ વચ્ચે થાય અમુક વાર બોલો નેટવર્ક સોરી પ્રોબ્લેમ હોય ને તો અમુક વાર છે એ કપાતો હોય અવાજ. શું બેટા? ના ના 55 નંબર વાંચશે ફરી વાર ખતમ 55 નંબર. 55 નંબર. ચાલો 13 નંબર વાંચી નાખ. પહેલેથી મિસ હા પેલેથી. આપણે જોઈએ છીએ કે માપનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલીક જ્ઞાત જથ્થા સાથે સરખામણી આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે. કોઈ માપના પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે. એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે. ઉદાહરણ તરીકે પંક્તિ 1 માં જો એકમાં વર્ગની રૂમની લંબાઈ તમારા 12 પગલાની લંબાઈ બરાબર હોય તો 12 એક સંખ્યા છે તથા પગલાની લંબાઈ એક એકમ છે જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. હવે શું કેવામાં આવ્યું છે કે આપણે જો કોઈ માપનો અર્થ અજ્ઞાત જથ્થાની એટલે કે આપણને જેની ખબર જ નથી આ કેટલો જથ્થો છે. શું છે એની સરખામણી આપણે જ્ઞાત જથ્થા સાથે કે આપણને ખબર હોય કે આપડા મમ્મી 1 કિલો ખાંડ લાવ્યા છે. બરોબર. તો આપણેે જે લાવ્યા છીએ ખાંડ કે જે ચોખ્યા વગરની આમનામ જ લઈ લઈએ છીએ. બરોબર દુકાન વાળા ભાઈને કીધું કે મને તું આમ થોડીક અમથી ખાંડ આપ એટલે એ ભાઈ આપે તો આપણે એની બે ની શું કરવાની સરખામણી કરવાની છે. એટલે કે ઈ સરખામણીમાં ઈ જે જ્ઞાત જથ્થો છે એને શું કેહેવાય એકમ. શું કેવાય શું બેટા? મારો રોલ નંબર લખી નાખજો ને 31. ઓકે. તો એને છે એ શું કેવાય એકમ કહે છે બરોબર. હવે કોઈ માપના પરિણામને છે એ બે ભાગમાં વ્યક્ત કરી શકાય. એક ભાગની સંખ્યા અને બીજા ભાગને માપ માં આવેલી લંબાઈ તરીકે છે એ આપણે એને લઈ શકીએ. જેમ આપણે આગળ પ્રવૃતિ 1 માં શીખ્યા કે ભાઈ 12 પગલા તો 12 એક શું થઈ
શું થાય 12 એકી પગલા. સંખ્યા થાય ને. તમારે જો હા ગણિતમાં મેથ્સમાં હું જોઈન્ટ થઈ ને ત્યારે રફિકા મિસ અંતર વિશે જ ભણાવતા હતા મેં જોયું તું. હા હા. એટલે તમને આ છે ને બે હારું થયું કે બે કોમ એક સાથે આવ્યું એટલે તમારે જલ્દી સમજાય જાય. એટલે 12 પગલા ની લંબાઈ એટલે ઈ 12 હા છે ઈ શું થયા સંખ્યા થઈ. તો હા કોઈકના 10 પગલા હોય તો સંખ્યા છે એની કઈ સંખ્યા થઈ? 10 સંખ્યા. અને એની લંબાઈ 10 પગલાની સંખ્યા લંબાઈ કેટલી થાય? 10 થાય. તો આ હા માપવા માટે છે સંખ્યા ઈ પસંદ કરવામાં આવ્યો હતો આવો એક. હવે આપણે છે ઈ કોષ્ટક 10.1 અને 10.2 માં છે એ અલગ અલગ માપોનો અભ્યાસ કરી અને નોંધ કરી બરોબર. પ્રત્યેક હમ પગલા વડે માપવામાં આવેલ વર્ગખંડની લંબાઈ છે એ સરખી નહી હોય એ પણ આપણે જોયું. જોયું ને તમે જ મને કીધું કે બધાના પરિણામ કેવા આવશે? અલગ અલગ આવશે. બધાની વેંચના પરિણામ કેવા અલગ આવશે? અલગ 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 આવશે. એટલે કોઈ ચોક્કસ છે ઈ લંબાઈ કે પહોળાઈ આપણે માપી શકતા નથી. નથી કારણ કે છે ઈ શું હોય આપડે એમ કીધું હોય કે મને 2 વેંત આપ તો આપણે 2 વાંચ લઈને તો આવે પછી ઘરે આવીને માપીએ ને તો આપણી વેંત તો થતી જ ન હોય. તો આપણી વેંતમાં હા વધતું હોય તો આપણને એમ થાય ઓહો હમ આપણને તો વધારે મળી ગયું. અને કાં તો છે આપણી ઘટી હોય એને તો મને ઓછું આપ્યું આવું થાય ને. એટલે દરેક હા વ્યક્તિના માપન શું હોય છે અલગ અલગ હોય છે. હવે છે ઈ સમય પ્રાચીન સમયગાળામાં છે ઈ માપનની પ્રામાણિક એકમો કે પ્રાચીન સમયમાં પેલાના લોકો છે ઈ માપ કઈ રીતે માપતા હતા તો તમે મને કહી શકશો? કોણ કેશે મને? પ્રાચીન હાથથી ને પગલાથી માપન આપતા હતા. હાથથી કઈ રીતે માપતા? હાથ પગ છેલ્લી આંગળી ને અંગૂઠાનો યુઝ કરતા આવી રીતે. ઈ તો વેંત આપડે ઈ તો આગળ જોઈ બીજી રીતે માપતા. મિસ પંજાથી. પંજાથી પછી? પગના પંજાથી હમ પગના પગલાથી. હમ. તો કે પ્રાચીન સમયમાં પગની લંબાઈ અને આંગળીની જાડાઈ આંગળીની જાડાઈ 3 આંગળ છે 4 આંગળ છે આવું કોઈને કેતા સાંભળ્યું? હા મિસ. તો મતલબ જાડાઈથી આપડા હાથની જાડાઈ તો બધાના હાથ જાડા સરખા હોય? આંગળીના ના મિસ શું હોય? નાના અલગ અલગ કોકની હોય. આંગળી અલગ મોટી અલગ હોય કોકની આંગળી નાની હોય હમ એટલે ત્યારે પણ વાસ્તવિક માપ છે ઈ લોકોને મળતું નહી નથી એટલે વાસ્તવમાં જે એકમનો ઉપયોગ થતો એ થતો નહી. તો અહિયાં તમને છે ઈ સાયન્સમાં એસએસમાં તમારે હડપ્પા સંસ્કૃતિ વિશે છે ઈ આવતું હશે. હા મિસ. તો હડપ્પા હા સંસ્કૃતિના લોકો છે ને ઈ શું કરતા ઈ લોકોનો જયારે ખોદકામ કરવામાં આવ્યું તો એના જે આપણને અવશેષો મળ્યા એમાં એક છે ઈ એવું જાણવા મળ્યું કે ઈ લોકો ચોક્કસ આકાર રાખતા. જો તમે અહિયાં જુઓ તો બધાની છે એ આ છે નાની ઈ નાની સરખી છે આકાર બે છે એટલે એને હા કોઈ ચોક્કસ આકાર નક્કી કર્યો હોય. એને ચોક્કસ આકાર હોય એની છે ઈ ભૌમિતિક એનો જે આકાર છે એ બધો આપણને સરખો જોવા મળે છે. એટલે એનો મતલબ એવો થાય કે ઈ લોકો એ કઈક એવો એકમ શોધ્યો છે કે જેના કારણે ઈ લોકો એ એકમનો ઉપયોગ કરી અને આગળ છે એ કાર્ય કરતા હતા. એટલે આપણને એક સરખો છે ઈ શું મળે હા છે મિસ એનો આકાર મળે છે. નમૂનો અહિયાં છે એ આપણને આકાર દેખ મળી જાય પછી બધો આકાર સરખો મળે છે કેમ કે ઈ લોકોએ પગલા કે વેત કે જાડાઈ કે પહોળાઈ એનો ઉપયોગ નહીં કર્યો એને શું અલગ એકમનો ઉપયોગ કરી અને બધું એનું જો અહીંયા તમને દેખાઈ દીવા તો છે જે જાડાઈ હોય એ સરખી જ છે બધાની અહીંયા આપણે જેમ એના સાધનો જોયા એ ખોદકામ કરીએ ઈ દરમિયાન આપણને જાણવા મળ્યું. પછી છે અહિયાં એક તમને દેખાય છે આ ચિત્રમાં શું દેખાય છે? શું બેટા મોટેથી બોલ. બધું ના કરે ખોદે ને કાક કરે. હમ એટલે કે આપડી આંગળી હોય એ સીધું કરવાનું ને કોણી સુધી નો ભાગ માપવાનો. કે અડધો હાથ મતલબ હા આપડે એમ મિસ કહીએ ને કે અડધો હાથ તો ઈ કોણી થી આંગળીઓના છેડા સુધીનું અંતર છે એને ક્યુબિટ કેતા ઈજિપ્તના લોકો કોણ કેતા? ઈજિપ્તના લોકો. શું કેતા એના માપનું નામ શું હતું? આ યાદ રાખવાનું એના માપનું નામ શું હતું? અહીંયા આપ્યું તો છે. કયું બીટ ક્યુબિટ ક્યુબિટ છે એ કોણ કેતા? પ્રાચીન ઈજિપ્તના લોકો કે ભાઈ કોણીથી છે ઈ તમને લોકો એમસીક્યુ માં એક સવાલમાં પૂછવામાં આવે કે પ્રાચીન ઈજિપ્તના લોકો છે એ માપનો એકમ કયો વાપરતા? તો આપણે લખી શકીએ ક્યુબિટ અને ક્યુબિટ કોને કહેવાય? તો કે કોણી થી લઈને આંગળી સુધી ના માપને શું કેવાય?
ક્યુબિક છે ક્યુબિક. ક્યુ ક્યુ ક ક અહીંયા ક નથી ક્યુબિટ. ક હવે તેને છે ઈ હા. વિશ્વના બીજા દેશો પણ માન્યતા આપી કે ભાઈ ના ના આ માપ બરોબર છે કે ભાઈ કોણી થી આંગળી સુધીનું માપ છે એ મોસ્ટ ઓફ કે બધાનું સરખું હોય થોડોક ફેર હોય પણ બહુ જાજો ન હોય એમ આંગળી અને વેંચ જેટલું ન હોય એટલે બધા થોડીક એને માન્યતા આપી. હવે જો અહિયાં વિશ્વ વિભિન્ન ભાગોમાં છે ઈ લોકોની લંબાઈ ને એકમ આપણે ફૂટપટ્ટી નો ઉપયોગ કરીએ તો બધી જગ્યાએ ફૂટપટ્ટી સરખી હોય કે અલગ અલગ હોય? અલગ અલગ હોય. કેવી રીતે? અમુકમાં વધારે જગ્યા આપીને આંકડા લખ્યા હોય અમુકમાં ઓછી જગ્યા આપીને આંકડા લખ્યા હોય. ઓકે તો અહિયાં જે માપ આપ્યું હોય એને શું કેવાય? એક. એમ નઈ આ માપ કયું કેવાય સેન્ટીમીટર કેવાય કે મીટર કેવાય? સેન્ટીમીટર મીટર. મીટર. તો અહીંયા નીચે હોય ને? એને સેન્ટીમીટર. તો અહિયાં 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર કેવાય. કારણ કે પેલા વિશ્વમાં અલગ અલગ જગ્યાએ ફૂટપટ્ટીનું માપ અલગ હતું અત્યારે નથી અત્યારે તો એક ચોક્કસ માપ આવી ગયું તો શું છે કે વિશ્વમાં અલગ અલગ શા માટે હતું તો કે બધા છે એ કોઈક વેંત થી માપીને કોઈક છે એ જે ઓ ક્યુબિટ આપણે જોય ઈજિપ્તના પ્રાચીન લોકો તો ઈ રીતે માપીને એટલે શું થતું બધાની લંબાઈ થોડી અલગ હતી. શું હતું? અલગ અલગ હતું. હવે છે એ અહિયાં તમને દેખાય છે અલગ એ અલગ શું હતું. આ ચિત્રમાં શું દેખાય તમને? દરજી. દરજી શું કરી રહ્યો છે? કપડું ફાડી રહ્યો છે. કપડું ફાડી રહ્યો છે. એટલે કપડાને માપપટ્ટીથી કાપી રહ્યો છે. એની આગળ માપપટ્ટી તો મને નથી દેખાતી તને દેખાય તો મને ખબર નથી. નઈ મિસી માપી રહ્યો છે કેટલું મીટર છે એમ. કઈ રીતે માપી રહ્યો છે? મિસ હું હાથથી. કેવું કઈ રીતે માપી હાથથી રહ્યા છે? હાથથી. હાથથી. હાથની ક્યાંથી ક્યાં સુધીની માપે છે? મિસ પેલા તે બીજા હાથ સુધી માપે છે. બીજો હાથ તો એનો વાંકો છે તો બીજા હાથ સુધી કેમ માપે? મિસ આમ માપે છે. આંગળી. હાથ થી માપે છે એ વાત બરોબર છે હાથ થી લઈને ખંભા સુધી હા એટલે એ લોકો એવું કેતા કે એક ગજ કપડું છે શું કેતા? એ લોકો જ અહિયાંથી કપડું છે અહિયાંથી છે લઈને અહિયાં સુધી એટલે 1 મીટર કપડું 1 ગજ કપડું છે એવું ઈ માનતા ભુજાઓના હા મિસ છેડાથી પોતાના સુધી છે એ માપતા હતા શું કરતા કે આમ લાંબો હાથ કરે અને માપે કે હા તમે પણ ક્યારેક જોયું હશે જોયું છે ક્યારેક કોઈને હારે ગયા હોય તો આવી રીતે કપડું માંગતા હા મિસ ઘણા નાક હા સુધી મિસ માપતા હોય મિસ નાક ઉપર રાખીને માપે હા એટલે એ શું વિચારે કે અહિયાં થી અહિયાં સુધી નું માપ કેટલું છે 1 મીટર તો બધા નું માપ સરખું આવે ના મિસ ના કોક નું અલગ અલગ આવે બધા અલગ અલગ કેમ અડધો કે મીટર તમારા આવે હાથ ને કોક મારો નું હાથ 2 ની મીટર લંબાઈ આવે અલગ કોક હોય ને મિસ તો તમારા બધાના માપમાં ફેર હોય હવે જો રોમવાસી લોકો જે હતા ઈ પોતાના પગ અથવા પગલાના માપ થી છે એ માપતા લંબાઈ કે પોતાના પગલાની છે અહિયાં થી એટલે સુધી ની એટલી લંબાઈ થઈ તો અહિયાં થી આ આટલા પગલા ભર્યા એટલે આ એટલી લંબાઈ આવું એ લોકો માપતા હવે આવું તો આ પાઠ્યપુસ્તકમાં છે હા તમે વાંધો નથી મળતું કઈ આવું તમે બોલો છો એવું ચિત્રો નઈ મળે બોલેલું તો બધું એમાં જ છે બેટા 99 પેજ ઉપર જો 10.4 એની અંદર છે એમ જેટલું બોલી ની બધું કોણીથી ક્યુબિક કોને કેવાય રોમન વાસીઓ શું કેતા હતા બધું છે અંદર અને હાલમાં આવડો પેરેગ્રાફ છે ને ઈ છે 98 માં પેજ ઉપર પડતી હતી હવે પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા શું કરતા ટૂંકું અંતર એટલે નાનું અંતર માપવું હોય તો આપડે શેનો ઉપયોગ કરીએ હાથનો બીજો હાથ નો કઈ રીતે ઉપયોગ કરીએ આંગળીનો 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 પછી હવે મારે ખાંડ લેવા જાય છે હું એમ કઉ મને 2 આંગળી ખાંડ આપો તો ઈ આપે તો મારે ઈ લેવા જવું હોય કઈ રીતે જવાનું મિસ કિલ્લો મિસ લ્યો ફરી વખત બોલો તો મને કઈ કિલ્લો સમજાણું લ્યો નહીં તમે આપડે એમ કે દુકાનદારની પાસે ગયા હોય તો એમ કે 200 ગ્રામ કે 2 કિલો અથવા પાડોશી ઘરે જાય તો 2 વાટકી ખાંડ આપો એમ વેરી ગુડ વાટકી ખાંડ અથવા આપડે છે એ એવી રીતે કહી શકીએ મતલબ મેં ખાલી ખાંડ નું ઉદાહરણ આપ્યું પણ એમાં બધી વસ્તુ આવી જાય ઘઉં આવી જાય ચોખા મગ કે કોઈ બીજી એવી વસ્તુ હોય કે આપણે વાટકી દ્વારા લેવા જતા હોય
પાડોશી ના ઘરે મને થોડુંક છે એ ખાંડ આપો ને, થોડુંક છે એ દહીં આપો ને, થોડુંક તેલ આપો ને, આવી રીતે આપણે અલગ અલગ વસ્તુઓ માપવા જતા હોય. એટલે પેલાના લોકો આવી રીતે આંગળી દ્વારા અને મુઠ્ઠી દ્વારા 2 મુઠ્ઠી મગ આપ્યા મેં તમને એટલે કાલે તમારે મને પાછા 2 મુઠ્ઠી મગ આપવા પડશે. કેમ કે આપડે હું ઉછી ના હા લીધા મિસ. હોય ને, ઉછી નું લીધું કેવાય ને. હા ઉછેથી પૈસા લીધું દઈને લઈએ તો એ કેવાય. ઉછી નું ન કેવાય. એટલે શું કે હા મને 2 મુઠ્ઠી આપજો. તો શું બધાની મુઠ્ઠી સરખી હશે? હા ના નહીં. તો કે સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમ સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. શું પ્રાચીન સમયમાં એ બધા માત્રાઓ લંબાઈને હાથની લંબાઈ માપવા માટે શરીરના અલગ અલગ છે એ અંગોનો ઉપયોગ કરતા. તેથી છે એ પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં જોઈ એ હું વિભિન્નતા જોવા મળતી. હવે તમને અહીંયા ચિત્ર દેખાય તો એમાં તમને શું જોવા મળે છે? આંગળીયાના હાથની હવે બધું નાના મોટા જેમ કે તમારા હાથની આંગળી મોટી છે, મારા હાથની નાની. એમને આ ચિત્રમાં શું દેખાય છે? મિસ ઘણા બધા માણસો છે ને ફૂલના તો હા ફૂલવાળા કઈ રીતે હાથ માપતા હશે? બનાવે છે. ફૂલવાળા કઈ રીતે માપતા હશે? દ્વારા. ફૂલ વાળા મિસ છે ને હાથેથી. દોરીથી. હજુ અને દોરીથી પણ માપી શકે છે. મિસ ઓકે દોરીથી. અહિયાં નીચે લખ્યું ને ઈ 73 નંબર વાંચે. 73 નંબર. ભારતના અને કેટલાક મિસ મને કેવા 73. શહેરો મિસ વાંચો ભારતમાં કેટલા બેટા મેં કેટલી વાર શહેરોમાં કીધું કેટલી વાર કીધું બહારને વેચવા વખતે પોતાનો હાથ લંબાઈનો ઉપયોગ એકમ આ 73 તરીકે નંબર વાંચતો હોય મને નથી લાગતું. તો તે નંબર વાંચે. 73. તો મને કેમ એવો અવાજ આજે તારો ચેન્જ લાગે છે? ચાલો વાંચ. ભારત મિસ ઈદ વાંચે મોટેથી છે. વાંચ થોડોક. ભારત ફરી વાર વાંચ. ભારત ભારતના કેટલાક શહેરોમાં ફૂલહાર વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે. સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમ સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. તો શું કે છે કે ભાઈ ભારતના એવા કેટલાક છે શહેરો છે કે જ્યાં ફૂલ વાળા ઊભા હોય તો ફૂલ વાળા છે એ કઈ માપ પટ્ટી લઈને ન ઉભા હોય. દરજી હોય તો એને ગળે માપ પટ્ટી હોય તો એ માપીને એકમ એનો નક્કી કરીશ. પણ ફૂલવાળા શું કરે એના હાથ ની લંબાઈ માપીને આપડે એમ કહીએ કે મને છે એ આટલું અંદાજીત મારું છે એ ઘરની લંબાઈ છે. તો આપડે એને કહીએ એટલે એ માપીને દે. હા. જોયું છે તમે ફૂલ વાળા આગળ ગયા છો કોઈ દિવસ? તો આવી રીતે છે હા એ મિસ ફૂલ શરીરના વાળા અનેક હાથેથી માપે. હા એટલે ફૂલ વાળા શું હાથ નો ઉપયોગ કરે એકમ તરીકે શેનો ઉપયોગ કરે હાથનો. હાથનો. અને આથી હા આપડી સુવિધા અનુસાર આપડે છે શરીરના અનેક ભાગોનો છે એકમ તરીકે ઉપયોગ કરી લઈએ છીએ. પછી દોરીથી નો માપ શું બેટા? તો કે એના લીધે શું થતું કે દરેક વ્યક્તિના માપ છે એ અલગ અલગ હતા. થોડીક થોડીક વિભિન્નતા એના લીધે મૂંઝવણ આવતી. ક્યારેક કોઈકને ઓછું આવી જાય ક્યારેક કોઈકને વધુ આવી જાય જેમ આપડે આગળ ભણ્યા. કે આપડી બેચ છે એ 5 જ થઈ હોય મમ્મી ની છે 4 જ થઈ હોય તો આપડે તો શું સમજવાનું એવું થાય ને યસ યા નો? ગર્લ્સ હા મિસ. હા. તો એટલે મુશ્કેલી થતી એટલે છે ઈ ફ્રેન્ચ ના લોકો છે ને એને એક મેટ્રિક પદ્ધતિ કઈ ઈ પદ્ધતિ આપણે હવે પછી ના લેક્ચરમાં ભણશું. કે 1790 માં છે એ ફ્રેન્ચ વાળા એક એકમ એવો કોયડો કે જેના કારણે સરખું માપ થઈ શકે બધાને. કે કોઈને ઓછું ના આવે ને કોઈને વધારે ના વયું જાય. અને સાચું માપ છે એ કઈ રીતે માપી શકાય એ આપણે હવે પછી ના લેક્ચરમાં જોઈશું. બરાબર છે કે જો અહિયાં છે એ તમને દેખાય છે. એ હા હા મિસ એ વાંધો નહી. લોકોએ એક મેટ્રિક પદ્ધતિ અપનાવી કે એના કારણે છે એ બધે સ્વીકારવામાં આવ્યું. મને કેશે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય કોને ખબર છે? 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર વેરી ગુડ. તો 100 સેન્ટીમીટર બરાબર?
1000 1 મીટર. સેન્ટીમીટર. વાવ, 1000 સેન્ટીમીટર. કોણ છે ઈ? ના ના સેન્ટીમીટર હું સોરી. બોલી તો એના જુવેરિયા. ઝવેરિયા છે ને અમુક વાર સવાલ ના સાંભળે, આમ નામ જવાબ જ આપી દે. પછી જવાબ સાચો હા ખોટો પણ ઈ એ થોડી જોયું. જોવાનું. તો કે આપડે છે એવા અલગ અલગ માપો. કિલોમીટર, 1 કિલોમીટર બરાબર કેટલા છે ઈ મીટર થાય? 1000. વેરી ગુડ હો ભાઈ, એકમ બધાને પાકા છે. તમને સરસ હા તમારા મિસે મેથ્સ વાળા મિસે સરસ પાકા કરાવ્યા છે. કિલોમીટર. એટલે હવે કિલોમીટર. પછીના લેક્ચરમાં આપણે એવું સાચું માપ, જે લંબાઈનું સાચું માપ શું છે એની વિશે ભણશું. ઓકે, 200 મીટર આજનો છે. લેક્ચર છે એ આપણે અહીંયા તમે ક્યાં ભણાવો છો? હોમવર્ક